ખરીદી કરી જાજી અમે વસ્તુ લાવ્યા તાજી ઈ તો કેવી અજબ જેવી વાત છે વસ્તુ લાવ્યા જાજી તોય હું થયો નહીં રાજી ઈ તો કેવી ગજબ જેવી વાત છે યો બોલો કેટલી બધી વસ્તુ લાવ્યા તો તું કેમ રાજી નો છો ખોટી ખરીદી છે પણ બધી વસ્તુ તો કામની છે ને તો પણ એટલા બધા થેલા લઈને મને ગામમાં હું કામ ફેરવો એ હું 500 વીઘાનો માલિક છું બધાને ખબર પડે ને આપણે દિવાળીમાં 70,000 ની ખરીદી કરી તો પણ મને 50 રૂપિયાના દહીં વડા ખવડાવ્યા હોત તો હે તું વાડીએ રોજ દહીં તો ખાશો દહીં ક્યાં ખાવ છાશ ખાવ સાચ છે ની બને એ દહીં ને આ તો ઈ બધું હરખું તો કહેવાય તો તમે વાડીએ જઈને બાજરો ખાજો ના રે ના બાજરો હું કામ ખાવ રોટલા ન ખાવ પણ રોટલા તે બાજરાના જ બને ને બાજરો ખાવ કે રોટલા ખાવ હરખું જ કહેવાય ને કાઈ હરખું ન કહેવાય બાજરો બાજરો કહેવાય અને રોટલા રોટલા કહેવાય તો સાસ સાસ કહેવાય અને દહીં દહીં કહેવાય ઈ કાઈ હરખું ન કહેવાય હે ગાડીમાંથી ઉતર તો શું કામ છે ઓય બાપા એ મારે તને ધોલ મારવી હતી ને એટલે તો પણ વાડીએ જઈને ઢોલ મરાય ને ના રે ના વાડીએ પોજા હોય ને હું ધોલ મારવાનું ભૂલી ગયો હોય તો પણ ઢોલ મારવામાં તમારે ક્યાં આવક છે ભલે ને ભૂલી જાવ એમ થોડું હાલે હું 500 વીઘાનો માલિક છું ધોલ મારવાનું ભૂલી જાવ એમ થોડું હાલે એ હારું તો લ્યો હવે તમે થેલા લઈ લ્યો અને હું ગાડી આંકી લઉં હું થાકી ગયો ના રે ના તું થોડો શેઠ છો હું શેઠ છું એ હારું તો તમે ગાડી આંકો હાલો વાડીએ વયા જાવી એ ઘડીક ઊભો રે પણ અહીંયા હું કામ ઊભું રહેવું એ કોક અહીંથી નીકળ્યું હોય તો બધાને ખબર પડે ને આપણે કેટલી બધી ખરીદી કરી એ ગામમાં બધાને ખબર છે તમે કેમ પૈસા વાપરો ઈ તો એમ છે એમ કે કાકા આવે હે ના કઈ બાજુ ગયા તા એ ગામમાં જતા દિવાળીની ખરીદી કરવા જો તું કેટલી બધી વસ્તુ લાવ્યા હે એટલી બધી ખરીદી કરી મને ખબર છે કેટલા પૈસા વાપર્યા ઈ તને તો ખબર જ હોય ને તું હારે હતો હે એટલી બધી ખરીદી કરી હા ઈ તો મારા માણસે કીધું ભોળા દાદા હવે મારાથી થેલા નહીં ઉપડે બાકી હું થોડો પૈસાથી બીવ તમારી વાત થાય ભોળાભાઈ તમારી પાસે તો પૈસા છે તો એમ છે મારા માણા હાટુ 4-5 જોડી કપડા લીધા મારી હાટુ 4-5 જોડી કપડા લીધા મુખવાસ લીધો મીઠાઈ લીધી પીઝા લીધા મારો માણા કે ભોળા દાદા મારે ચપ્પલની જોડી લેવી મેં કીધું 4-5 જોડી ચપ્પલ લઈ લે હે જોવા દે તો કપડા કેવા લાવ્યા ના રે ના કે કાકા તમે કઈ બાજુ જાવ એ ગામમાં જાવ હે ખરીદી કરવા જાતા હશે હવે ઈ હું ખરીદી કરે એની પાસે પૈસા હોય તે ખરીદી કરે એ હારું હાલો હવે વાડીએ વયા જાવી મને વજન લાગ્યો યો બોલો મારી પાસે તો 500 રૂપિયા જ છે 500 રૂપિયાની કેટલી વસ્તુ આવશે હું પાછો વાડીએ વયો જાવ હે આમ બકુલભાઈ આવે છે લ્યો બોલો આ બધું હું છે બીજી મોટર લીધી કે હું હા દિવાળીમાં ખરીદી તો કરવી જ જોવે ને કાઈ વાતે ન કરી એમાં તમને હું વાત કરવી નાની એવી ખરીદી કરી બીજી મોટર લીધી એ તમને નાની ખરીદી લાગે હા નાની જ ખરીદી કહેવાય ને પ્લેન કે હેલિકોપ્ટર એવું કાક લેવી ને તો મોટી ખરીદી કરી કહેવાય બોલો લ્યો હું તો 2 જોડી નવા કપડા લેવા છે એમાં વિચાર કરું અને તમે નવી મોટર લઈ આવ્યા એમાં વિચાર ન કરવાનો હોય વસ્તુ લઈ લેવાની હોય પણ પૈસા હોવા જોવે ને પૈસાની તકલીફ તો રહેવાની જ છે હાલો તો મોટર લઈને પછી જાવી ભાવનગર મારી હાટુ 2 જોડી નવા કપડા લઈ આવી એ વાંધો નહીં ઓય બાપા આમ એક બાજુ રે ને કાચ તોડી નાખીશ પણ મમરાભાઈ ની મોટર નો કાચ તૂટી જાય એમાં તમને શું વાંધો મમરાની ક્યાં મોટર છે મારી મોટર છે હે પણ મને હું કામ ધોલું મારો મને હું કામ તો ઢોલ ખવડાવી પણ મને થોડી ખબર હતી મોટર લેવા ભાઈ આવશે એની મોટર હોય તો લઈ જ જાય ને ઈ હાસુ કેવા ગોળા ફેંકતા હતા પાછા કે નવી મોટર લઈ આવ્યો પણ મેં કીધું ગોળા ફેંકું તો તમને તો હાસુ લાગે દિવાળીમાં ખરીદી કરી એમ મને નો હાસુ લાગે આપણી પાસે પૈસા હોય ને તો ખબર પડી જાય ઈ હાસુ હે આ ભોળા દાદાની હું લઈને આવે કોને ખબર
કેટલા તો થેલા છે જો. કા ખરીદી કરીને આવતા લાગે. એક બાજુ ઉભા રહ્યો ને, હું ચડામાં ઉભા રહ્યો. આ બધું શું છે? એ દિવાળીની ખરીદી કરવા જતા ગામમાં 70,000 ની ખરીદી કરી. 70,000 નું તો હું લાવ્યા? એ કપડા છે. હવે આ તો જૂનું ટી-શર્ટ છે, તું પહેરે ઈ ટી-શર્ટ છે. એ માં ફાટું ટી-શર્ટ લઈ જતા. પણ તમારો માણા હારે છે તો પછી માપની શું જરૂર? એ બધું તમને નો કહેવાનું હોય. બોલો લ્યો કેટલા બધા થેલા હતા. સાજી ખરીદી કરીને આવ્યા હું ઈ તો. હવે તો બધા થેલા ઓયડીમાં મૂકી દઉં ને. એ ના ના, થેલા બધા ખાટલામાં મૂક. અહીંથી બધા નીકળે તો બધાને ખબર તો પડે આપણે દિવાળીમાં કેટલી બધી ખરીદી કરી. પણ કેહા કાકાને ને બકુલભાઈ ને મમરાભાઈ ને બધાને ખબર તો પડી ગઈ. એ એને ખબર છે, હજી વેલા ને ટમટમ ને તરબૂચ ને એને ક્યાં ખબર છે? તો પણ હાલો થેલા લઈ લ્યો, આપણે બધાના ઘરે જઈને કહી આવીએ તમે 70,000 ની દિવાળીમાં ખરીદી કરી. હા ઈ હાસુ, હાલ થેલા લઈ લે. તમને શરમે નથી લાગતી ખોટો દેખાવ કરો તે? એ ઈ બધી તને ન ખબર હોય, સાનો મનો બેહને. નવા કપડાની જોડી લઈશ તો ચપ્પલ ના ઘટાય એમ છે, નવા ચપ્પલ લઈશ તો મીઠાઈ ના ઘટાય એમ છે, અને મીઠાઈ લઈશ તો મુખવાસ ના ઘટાય એમ છે. હું લેવું ને હું ન લેવું ઈ નથી સમજાતું. તમે એક કામ કરો, ખાલી મુખવાસ લઈ લ્યો તોય દિવાળી થઈ જાહે. હા ઈ હાસુ, એક પેકેટ મુખવાસ લઈ લેવો છે. કેમ જ અહીંયા ઉભા? એ વિચારવી છે દિવાળીમાં હું ખરીદી કરવી ઈ. તમે વિચાર્યા કરો, ભોળો જોવો, ચપ્પલ, કપડા, મીઠાઈ, મુખવાસ, પીઝા એવું બધું લઈ આવ્યો. હે તો હાલો ભોળા દાદાની વાડીએ પીઝા મીઠાઈ ને એવું ખાવા જાવી. એમ થોડા આપણને ખવડાવશે. મને એક વિચાર આવ્યો. હું દિવાળી પહેલા શું આવે? કાળી સૌદશ. કાળી ચૌદશમાં કેવો માહોલ હોય? થોડી બીક લાગે હો. તો સમજી જવાનું હોય. આ ઈ હાસુ. હાલો તો તૈયારી કરવી. આમ જો કોક આયાથી નીકળે ને તો યાદ રાખજે, આ થેલામાં મારા કપડા છે, અને આ થેલામાં તારા 4 જોડી કપડા છે, અને આ થેલીમાં મુખવાસ ને મીઠાઈ છે, અને આ થેલીમાં પીઝા છે. એ મને ખબર છે. આ તો વાંધો નહીં. આ હું આવ્યો? બાપા હે ભૂત તો ફફડાટી આવ્યું. જો પીઝાની થેલી લઈને આવ્યો. હે જો બોલો, તમને ઓળખાય નહીં? ઈ મને ભાળી ગયા ને તે ગયા ગોળીની જેમ. હાલો હાલો પીઝા ખાવાની મજા આવી જાય. હા હે પીઝા ક્યાં છે? સાણા છે. પણ ઈ કહેતા હતા આ થેલીમાં પીઝા છે એમ. જો બોલો, સાણાની થેલી હું કામ લાવ્યા? પીઝા લાવવાના હતા. તો હું સાણા કાઈ ખવાય? જાઓ પાછા પીઝાની થેલી લઈને વી આવો. એ હારું. જો બોલો, થેલીમાં સાણા છે. સાણા હું કામ લાવ્યા છે? યો બોલો, ભૂત તો હું આવ્યું ને હું વયું ગયું કઈ ખબર જ ન પડી. ઉભો રે, મને થેલા જોવા દે, કાઈ વસ્તુ ઓછી નથી થઈ ને. મારા કપડાય છે, તારા કપડાય છે, ચપ્પલની થેલી છે, મીઠાઈની થેલી છે. તો ભૂત હું કામ આવ્યું છે? કોને ખબર? જો મીઠાઈ ને મુખવાસ ની થેલી લઈને વી આવ્યો. હે મીઠાઈ ખાવાની મજા આવી જાહે. મીઠાઈ આપણે ખાઈ જવી અને મુખવાસ હું લેતો જઈશ. એ વાંધો નહીં. હે આમાં ક્યાં મીઠાઈ છે? રોટલાના બટકા છે. હે જો બોલો, આમાં ક્યાં મુખવાસ છે? બાજરો છે. હું કે કાકા તમે ત્યાં આવી વસ્તુ લઈને આવો. પણ ઈવડા ઈ કહેતા હતા આ થેલીમાં મીઠાઈ ને મુખવાસ છે. જો બોલો, આવી વસ્તુ ઈવડા ઈ હું કામ ખરીદી કરીને લાવ્યા છે? મને તો લાગે બીજી થેલીમાં મીઠાઈ ને મુખવાસ ને એવું હશે. એક કામ કરો, તમે ફરી વખત જાઓ, બધી થેલી આ વખતે લઈને વી આવો. ના રે ના, હવે હું નથી જવાનો. ઈવડા ઈ ખોટું બોલતા હોય એવું લાગે. ખોટું બોલે એમ થોડું હાલે. હાલો બકુલભાઈ, તો આપણે જ આવી. હાલો. હવે તો 2 થેલી ઓછી થઈ. હવે બધી થેલીઓ ઓયડીમાં મૂકી દઉં. ના ના, થેલીઓ ભલે ખાટલામાં પડી, હજી તો કેહા ને મમરાભાઈ ને બકુડા ને ભૂત ને ખબર પડી, હજી ક્યાં બીજાને ખબર પડી. એ હારું. બોલો દાદા, તમે કેટલાની ખરીદી કરીને આવ્યા?
એ 70,000 ની. 70,000 માં તમે શું વસ્તુ લાવ્યા? એ મુખવાસ લાવ્યા, મીઠાઈ લાવ્યા, પીઝા લાવ્યા. ઉભા રહ્યો, પીઝા નથી, સાણા છે. અને આ બીજી થેલીમાં મીઠાઈ નથી, રોટલાના બટકા છે. તો હું તમારે ખરીદી કરવા જાવું હોય ને તો અમને હારે લઈ જવાય. તમે ક્ષેત્રા લાવ્યા? હવે ઈ કાંઈ ક્ષેત્રા નથી આવ્યા. આ બધી જૂની વસ્તુ છે. એમે વાડીએથી લઈને આખા ગામમાં થેલા લઈને ફર્યા. તું છોનો મનો બેહને. પણ તમે થેલા લઈને ગામમાં હું કેમ જતા? એ બધાને એમ લાગે ને ભોળા દાદાએ દિવાળીમાં બહુ ખરીદી કરી. બધા કે હાચી વાત હો ભોળા દાદા. હું તમે હરખ ફદુડા છો એમ.